આદેશ આદેશ જય ગિરનારી. હું એકતાનાથ ગુરુ યોગી તુલસીનાથજી બાપુ શ્રી શનિદેવ મંદિર ભવનાથ તલેટી ગિરનાર જુનાગઢ ગુજરાત. કાલે આપણે વાત કરી હતી રુદ્રાષ્ટાધ્યાયી શુક્લ યજુર્વેદમાંથી. એ વેદના મંત્રો છે, 8 અધ્યાય છે એના, પરંતુ એ સંસ્કૃતમાં છે. તો જેને સંસ્કૃતનો અર્થની જેને ખ્યાલ નથી તો એ ગુજરાતીમાં આપણે એ પાઠ કર્યો હતો કાલે. આજે આપણે એનાથી આગળ જોઈશું કે એ અધ્યાયમાં શંકર ભગવાનની સ્તુતિ અને એ રુદ્રાષ્ટાધ્યાયી કહેવા શું માંગે છે, એ શું સંદેશો આપે છે આપણને, એ આપણે જાણીશું. તો શ્રી ગણેશાય નમઃ. ઓમ વંદે દેવ ઉમાપતિમ સુરગુરુ વંદે જગત કારણમ વંદે પન્નગભૂષણમ મૃગધરમ વંદે પશૂનાં પતિમ વંદે સૂર્ય શશાંક વહનિ નયનમ વંદે મુકુંદ પ્રિયમ વંદે ભક્તજનાશ્રયમ ચ વરદમ વંદે શિવમ શંકરમ. તો આ શ્લોકનો અર્થ છે કે દેવના ગુરુ ને પાર્વતીના પતિ ને જગતના કારણ મહાદેવજીને હું વંદન કરું છું. સાપ જેનું આભૂષણ છે, મૃગ ચર્મ જે ધારણ કરે છે, પશુઓના રક્ષક સૂર્ય ચંદ્ર અગ્નિ જેના નેત્ર છે, એવા વિષ્ણુ પ્રિય શંકરજીને હું વંદન કરું છું. ભક્તજનોના આશ્રયદાતા વરદાન આપનારા અને કલ્યાણ કરનારા શંકર ભગવાનને હું વંદન કરું છું. તો કાલે આપણે પુરુષ સૂક્ત સુધી, રુદ્રાષ્ટાધ્યાયીનો જે બીજો અધ્યાય છે એને પુરુષ સૂક્ત કહેવામાં આવે છે. યજ્ઞ હોય કે ષોડશોપચાર પૂજા હોય, એ પુરુષ સૂક્તના 16 શ્લોકથી જ સંપન્ન થાય છે. અગર વેદોક્ત યા પુરાણોક્ત આપણે યજ્ઞ કરીએ કે પૂજન કરીએ તો બીજું આપણને કંઈ ન આવડતું હોય કે કંઈ ખ્યાલ ન હોય તો પુરુષ સૂક્તના 16 શ્લોકથી ષોડશોપચાર પૂજા થઈ શકે છે. તો એ પુરુષ સૂક્ત એ આપણને સમજાવે છે કે એ આદિ પુરુષ નારાયણ જે એનું વિરાટ સ્વરૂપ, એમાંથી જ પૂરી સૃષ્ટિ, માનવ, જળ, ચેતન અને દેવતાઓ, સૂર્ય ચંદ્ર બધા જ એ વિરાટ પુરુષના એક અવયવ છે. અને આ પૂરી સૃષ્ટિ એનાથી ઉત્પન્ન થઈ છે. તો આ ચરાચરમાં જે પણ આપણે જોઈ શકીએ છીએ, જે પણ આપણને દેખાય છે, એ વિરાટ સ્વરૂપ, એ પરબ્રહ્મ પરમાત્મા, એનું જ આ બ્રહ્મ તત્વ છે. અને પૂરી સૃષ્ટિમાં એક જ બ્રહ્મ તત્વ છે. આપણને અલગ અલગ ભાસે છે, કેમ કે આપણે એ બ્રહ્મ ભાવમાં જીવતા નથી, આપણે હજી એક બ્રહ્મમાં જીવીએ છીએ, એટલે આપણને એ અલગ અલગ ભાસે છે. બાકી આ સૃષ્ટિમાં કંઈ જ અલગ નથી. એક જ બ્રહ્મ તત્વ વ્યાપ્ત, સઘળે એક જ બ્રહ્મ તત્વ વ્યાપ્ત છે. એ પુરુષ સૂક્તના 16 શ્લોક જ્યારે પૂરા થાય છે, એ 17મા શ્લોકથી જે છે એ છે ઉત્તર નારાયણ સૂક્ત. જેવી રીતે લક્ષ્મી માતાનું આપણે શ્રી સૂક્ત કરીએ છીએ, તો એ શ્રી સૂક્તના 16 શ્લોક અને પછી જે શરૂ થાય છે એને કહેવાય છે લક્ષ્મી સૂક્ત. એવી રીતે આ પુરુષ સૂક્ત છે, રુદ્રાષ્ટાધ્યાયીનો બીજો અધ્યાય, તો એના 16 શ્લોક પૂરા થતા જ 17મા શ્લોકથી એને કહેવાય છે ઉત્તર નારાયણ સૂક્ત. અદભ્ય સમૃતઃ પૃથિવ્યે રસાત વિશ્વકર્મણઃ સંવર્તત અગ્રે તસ્ય ત્વષ્ટા વિદધત રૂપમ એતિ તત મર્તસ્ય દેવત્વમ અજાનમ અગ્રે. તો એનો ગુજરાતીમાં અર્થ શું થાય છે એ હવે આપણે જાણીએ કે પૃથ્વી, જળ આદિ પંચભૂત અને વિશ્વકર્માથી પુષ્ટિ પામેલો એવો જે રસ પ્રથમ પેદા થયો, તેના રૂપને ધરનારા સૂર્યનો હંમેશ ઉદય થાય છે. એ પ્રથમ રૂપ પુરુષ મનુષ્યોના આજાન દેવત્વને એટલે આદિ દેવત્વને પામે છે.
વેદ અહમ એતમ પુરુષમ મહાંતમ આદિત્ય વર્ણમ તમસઃ પરસ્તાત તમ એવ વિદિત્વા મૃત્યુમ અતિ એતિ ન અન્ય પંથા વિદતે અયનાય. હું નારાયણ ઋષિ તે સર્વોત્તમ પુરુષને જાણું છું. તેનું તેજ આદિત્યના સમાન છે. તે માયારૂપ અજ્ઞાનથી અતિ દૂર છે. તેને જ જાણવાથી મનુષ્ય મૃત્યુને તરીને બ્રહ્મરૂપ થાય છે. મુક્તિ વાસ્તે બીજો કોઈ માર્ગ છે જ નહીં. તો જેની મુક્તિની લાલસા છે તો એના માટે એક જ માર્ગ છે કે એ બ્રહ્મ તત્વને જાણવું, એ પરબ્રહ્મ પરમાત્માને જાણવા. બીજો કોઈ માર્ગ નથી. જ્યાં સુધી આપણે આપણી જ અંદર એ બ્રહ્મના દર્શન ન કરી લઈએ ત્યાં સુધી આપણને આ સૃષ્ટિ, એક માયારૂપી આ સૃષ્ટિમાં આપણે આમાં ને આમાં ફસાયેલા રહીશું. જો આપણે આપણી જ અંદર એ બ્રહ્મ તત્વના દર્શન કરી લઈએ તો પછી સઘળે અને સર્વમાં એ જ દેખાશે. તો આ ભ્રમમાંથી બહાર નીકળવું હોય તો બ્રહ્મની સ્થિતિમાં આવવું જ પડે છે. બીજો કોઈ માર્ગ છે જ નહીં મુક્તિનો. તો એ વિરાટ પુરુષ નારાયણ એ આદિત્યના સમાન એમાં તેજ છે. અને માયારૂપ અજ્ઞાન છે જે જ્યાં સુધી એ દૂર નહીં થાય ત્યાં સુધી આપણે સત્યના દર્શન ક્યારેય પણ નહીં કરી શકીએ. આ એક અજ્ઞાન જ છે જે આપણને આ જ્ઞાનથી દૂર રાખે છે. જ્ઞાન શું છે? જ્ઞાન એ નથી કે વેદ પુરાણ ઉપનિષદ એ બધું જુબાની યાદ રહે. ફક્ત એ જ જ્ઞાન નથી. જ્ઞાન એ છે કે જે આ માયારૂપી અજ્ઞાનને ખાલી એટલું જાણી શકે કે જે પણ આપણે આ જોઈએ છીએ એ ખાલી એક માયા છે, એક ભ્રમ છે. પણ આપણે એમાંથી હટીને એ બ્રહ્મ તત્વને જાણવાનું છે. એટલું જો જ્ઞાન થાય, એટલી જો સમજ આવે તો માણસ બહાર ભટકવાને બદલે પોતાને અંદરની યાત્રા શરૂ કરે છે. બહારની યાત્રા તો આપણે જન્મોથી કરી રહ્યા છીએ એટલે તો ફરીથી જન્મ થયો. જો આપણે પહેલેથી જ એ બ્રહ્મ તત્વને જાણી લીધું હોત તો આપણે પણ આ બ્રહ્મમાં વ્યાપ્ત સમાહિત થઈ ગયા હોત તો અલગથી જન્મ લેવાની કોઈ જરૂરત જ ન પડે. પરંતુ આપણો જન્મ થયો છે તો આપણે ન જાણે કેટલી સદીઓથી, કેટલા જન્મોથી આ બહારી દોડ દોડી રહ્યા છીએ. આ દોડ ક્યારેય ખતમ થવાની નથી. જેવી રીતે પરમાત્મા અસીમ છે ને એવી રીતે આ માયા પણ અસીમ છે. એનું કોઈ અંત નથી જ્યાં સુધી આપણે એનો અંત ન કરીએ. આ માયાની કોઈ પરિસીમા નથી કે આપણે આટલેથી અટકી જઈએ. પણ એ માટે આપણામાં એ જ્ઞાન હોવું જોઈએ કે આપણે ક્યાં સુધી બહાર દોડવું છે. બહાર રહીને આપણે આ બહારની દુનિયામાં જ રાચતા રહીશું અને આ બહારની દુનિયાને જ સત્ય સમજીને આપણી આ વ્યર્થની દોડ આપણે દોડતા રહીશું. જ્યારે આપણને એ જ્ઞાન થાય છે કે બહાર જે પણ છે એ ભલે ઈશ્વરનું સર્જન છે પરંતુ છે તો એક માયા રૂપ જ ને. આ ઈશ્વર ગમે ત્યારે એનું આ સર્જન આ સંકેલી લે ત્યારે જેને એ જ્ઞાન છે, જેણે પોતાના આત્મદર્શન કરી લીધા છે એ અસીમ થઈ ગયા. એની કોઈ સીમા નથી. એ પરમેશ્વરમાં લીન થઈને ખુદ પરમાત્મા જ બની જાય છે. પછી એને જન્મ મરણના આ ફેરામાંથી પણ મટી એ દૂર થઈ જાય છે. સંતો જન્મ લે છે પણ એ કોઈ જન્મ મરણની આ સાંકળમાં બંધાયેલા નથી. એ તો એના કરુણા અવતાર લે છે કે જે આનંદને એ ઉપલબ્ધ થયા છે એ આનંદ એ બીજાને આપવા માંગે છે. એ માર્ગમાંથી પસાર થઈ ગયા છે. એ માર્ગ એને જાણી લીધો છે તો એ માર્ગદર્શક બનીને જન્મે છે, કરુણા કરે છે. એ આપણા ઉપર અનુકંપા કરે છે એટલે એ મનુષ્યનો આ દેહ ધારણ કરીને એ કરુણા અવતાર લે છે. એને કોઈ બંધન નથી જન્મ મરણનું. એ તો મુક્ત છે.
જે સંતોએ બ્રહ્મ દર્શન કરી લીધા એ પરમ મુક્ત થઈ ગયા. એનું અલગ અસ્તિત્વ નથી પરમાત્માથી, એ સ્વયં પરમાત્મા બની ગયા. પછી તો એ જે એને ઉપલબ્ધ થયું છે, જે પરમ આનંદને એ ઉપલબ્ધ છે, જે પરમ જ્ઞાનને એ ઉપલબ્ધ છે, જે પરમ પરમાત્માને એ ઉપલબ્ધ છે, એ બીજાને પણ આપવા માંગે છે. તો ખુદ માટે તો જાનવર પણ જીવી લે છે, પણ જે બીજાની ખુશીઓ માટે, બીજાને કંઈક આપવા માટે જે આપણને ખ્યાલ છે, એ બીજાને આપણે માર્ગદર્શક આપણે બની શકીએ, આપણે બીજાને કંઈક મદદમાં આવી શકીએ, એને જિંદગી કહેવાય છે. બાકી ખુદ માટે તો જાનવર પણ જીવી લે છે, એ પણ ખુદનું પેટ ભરી જ લે છે, પોતાના બચ્ચાઓનું, પોતાના બાળકોનું એ પણ જતન કરી લે છે. તો માણસ અને એક જાનવરમાં ફરક શું છે? તો જ્યાં સુધી એ અજ્ઞાન નહીં મટે ત્યાં સુધી આપણને જ્ઞાન ઉપલબ્ધ થતું નથી. બીજું કઈ જ્ઞાન ભલે ન હોય, આપણને કોઈ સંસ્કૃત, વેદ, ઉપનિષદ, પુરાણ ના આવડે, પણ એટલું જ્ઞાન કે બહાર આ બધી માયા છે અને જે બ્રહ્મ તત્વ છે એ આપણી અંદર છે. ચારે બાજુ ઈશ્વરનું જ અસ્તિત્વ છે, એનાથી બીજું કંઈ જ નથી. પણ એ આપણે ખાલી આપણને એ ખબર છે, પણ એ આપણી અનુભૂતિ નથી. જ્યારે આપણે આપણી અંદર ઉતરીને એ બ્રહ્મ દર્શન કરીશું ત્યારે આપણે આપણને ઓળખી શકીશું કે આપણે કોણ છીએ. ત્યારે ખૂબ પસ્તાવો થશે કે આપણે આ કઈ દોડ દોડતા હતા, આપણે આ કયા રસ્તે જતા હતા, આ કયા માર્ગમાં આપણે દિશાહીન ભટકતા હતા. દિશા બતાવવા માટે સંતો હજી પણ છે આ યુગમાં, પરંતુ આપણી દ્રષ્ટિ તો એ નથી ને, કોઈની ખોજ પણ તો નથી ને. સંત પાસે આવીને પણ લોકોને આ સંસારની આશ લઈને જ આવે છે કે મને આમ જોઈએ છે, મારે આમ નથી થતું. કોઈ પણ એવો નથી આવતો કે એક સંત પાસે એને એક ખોજ હોય કે જે પરમાનંદને આપ ઉપલબ્ધ થયા છો એનો ખાલી માર્ગ બતાવો, ચાલીશ હું, પરિશ્રમ હું કરીશ, અભ્યાસ કરીશ, અથાગ મહેનત કરીશ, પરંતુ માર્ગ બતાવો. તો એવો તો વિરલ આત્મા કોઈક જ હોય છે જેને બ્રહ્મની ખોજ હોય. બાકી તો બધાને આ સંસારની ભૌતિક સુખોની જ ખોજ છે, જેનો ક્યારેય અંત આવવાનો નથી. તો ઈશ્વરે બધાને બુદ્ધિ આપી છે. હવે એ પોતાને વિચારવાનું છે કે ભૌતિક સુખ જે વ્યર્થ છે એ પણ એક આભાસ જ છે, એ કોઈ સત્ય નથી. સાચું સુખ આપણી ભીતર છે. સાચું સુખ ત્યારે છે જ્યારે આપણે આપણા સ્વસ્વરૂપને ઓળખી લઈએ. સાચું સુખ ત્યારે છે કે આપણે એ પરમપિતા પરમેશ્વરના ચરણોમાં સમર્પિત થઈ શકીએ. બહારિક બધું જીતી લેવાથી એમ ન સમજી લેવું જોઈએ કે મારી હિંમત કેટલી છે, મારી બુદ્ધિ કેટલી છે, મારી ઓકાત કેટલી છે. એ લઈ ક્યાં જશે? એ બહારનું બધું પામશો તો એ અહીં જ રહી જવાનું છે. આ શ્વાસ ક્યારે પૂરા થઈ જશે કોઈને ખબર નથી. એ બધું જ અહીં છૂટી જશે. પરંતુ જેણે અંદરની પૂંજી, જે એ પરમાનંદને ઉપલબ્ધ થઈ ગયા છે, એ આ બ્રહ્મમાં સમાહિત થઈને એ પરમાનંદને ઉપલબ્ધ થઈ જશે. તો આ બહારી એક ભ્રમ, આપણને એક આભાસ છે કે આ સુખ છે. તો જેને એ પ્રાપ્ત કરવું હોય એની માટે આ સંસારની દોડ છે. જેને એ પરમ સત્યની ખોજ છે એની માટે પરમ આનંદ આપણી જ ભીતર છે, એને એની ખોજ છે. તો સંતો જન્મે છે આજ પણ આ યુગમાં. યુગ પરિવર્તન જરૂર થાય છે, પણ ઈશ્વરમાં કોઈ પરિવર્તન આવતું નથી. એ એનો એ જ છે. વિચારો આપણા ફર્યા છે, ઈશ્વરનો કોઈ વિચાર ફર્યો નથી. ઈશ્વર એના એ જ છે. પુકારમાં આપણી કમી થઈ છે, ઈશ્વરને સાંભળવામાં કોઈ કમી નથી. ઈશ્વર બેખબર નથી ને ઈશ્વર બહેરા પણ નથી. પરંતુ હવે એ આપણી પુકાર નથી, કેમ કે હવે આપણને
ઈશ્વરની ખોજ નથી, ભૌતિક સુખોની ખોજ છે, પણ આપણને એ પરમ સત્યની, એ પરમ ઈશ્વરની, એ પરમ પરમાત્માની, એ પરબ્રહ્મની આપણને ખોજ નથી. તો હંમેશા પ્રાર્થના એ કરીએ કે સુબુદ્ધિ આપો. બુદ્ધિ તો બધા પાસે છે, હર એક વ્યક્તિ પાસે છે, પરંતુ સુબુદ્ધિ આપો કે જેનાથી અમને એ જ્ઞાન થાય કે આભાસ રૂપી બહારના આજે સુખ માની બેઠા છીએ અમે, એમાંથી બહાર નીકળીને અમે અમારી જ ભીતર અમારી ખુદની પહેચાન કરી શકીએ. આપણે હજી આપણને જ ઓળખતા નથી અને આપણે આ ક્યાં દોડી રહ્યા છીએ ને શું જાણવું છે આપણને. હજી આપણે આપણને જ જાણતા નથી કે આપણે ક્યાંથી આવ્યા છીએ, શું કામ આવ્યા છીએ. અને બીજું તો આપણે શું જાણવા જેવું છે આ સૃષ્ટિમાં. તો જે જાણવા જેવું છે કે આપણે કોણ છીએ અને ક્યાંથી આવ્યા છીએ, જો એ જ્ઞાન થઈ જાય તો આપણે એની પાછળ અભ્યાસ કરશું, અથાગ મહેનત કરશું અને આપણે આપણી ભીતર ઉતરી શકશું. કેમ કે કંઈક પ્રાપ્ત કરવું છે, એ પ્રાપ્તિ કરવી છે. જેવી રીતે ભૌતિક વસ્તુની પ્રાપ્તિ માટે માણસ આટલો બહાર દોડે છે, તો સત્યની ખોજનું જ્યારે એને જ્ઞાન પ્રાપ્ત થાય છે તો એ પોતાની ભીતર પણ દોડી શકે છે ને. દોડ તો માણસને આવડે જ છે, પણ ખોટી દિશામાં દોડે છે, એટલે હાથમાં કંઈ જ નથી આવતું. જ્યારે આખરી શ્વાસ નીકળે છે ત્યારે બધાને ખબર પડે છે કે પૂરી જિંદગી આ જે દોડી છે, આખીરમાં પ્રાપ્ત શું થયું? એક થકાન, બીજું કંઈ જ નહીં, અને એક પસ્તાવો. એ પણ કોઈને થાય છે પસ્તાવો કે અમે શું કરી દીધું. તો બુદ્ધિ બધા પાસે છે, પણ સુબુદ્ધિ કોઈ પાસે છે. તો ભગવાન પાસે અગર પ્રાર્થના જરૂરી છે કે શબ્દોમાં કરવી છે, હજી કોઈ માંગ જરૂરી છે, તો આપણે ભગવાનને એ પ્રાર્થના કરીએ કે હે ભગવાન, એ સુબુદ્ધિ આપો કે અમે એ વિચારી શકીએ કે કરવાનું શું છે, શું કામ આવ્યા છીએ, શું કામ જન્મ થયો છે, ક્યાંથી આવ્યા છીએ, શું કરવાનું છે. પ્રજાપતિ ચરતી ગર્ભે અંતઃ અજાયમાનઃ બહુધા વિજાયતે તસ્ય યોનિમ પરિપશ્યંતિ ધીરાઃ તસ્મિન્ તસ્તુઃ ભુવનાનિ વિશ્વા. એનો અર્થ થાય છે કે સર્વાત્મા સ્વરૂપ પ્રજાપતિ હૃદયમાં રહીને ગર્ભમાં પ્રવેશે, જે નિત્ય છતાં પોતે જન્મ લઈને વિવિધ માયાવી રૂપોને ધારણ કરે છે. તેનું મૂળ સ્વરૂપ બ્રહ્મવેતા પુરુષો બરાબર જાણે છે. તે કારણ બ્રહ્મમાં સર્વભૂત પ્રાણી માત્ર રહેલા છે. તો સર્વાત્મા, જે સર્વનો આત્મા છે, પરબ્રહ્મ પરમાત્મા જ એનું જ રૂપ છે જે ગર્ભમાં આવે છે અને એ અવતાર ધારણ કરે છે. અહીં હર એક અવતારી જ છે, હર એક દિવ્યાત્મા છે, પરંતુ કોઈક વિરલ આત્મા એ પોતાના સ્વરૂપને જાણી લીધું, એ પોતાના એ સ્વરૂપમાં લીન થઈ ગયા, જ્યાંથી આવ્યા છે ત્યાં ફરી પાછા જોડાઈ ગયા, અને બીજા એ દૂર થતા ગયા બહારિક દોડમાં. તો જે સંતો છે એનો જ અવતાર છે એવું નથી, બધા જ ઈશ્વરના જ અવતાર છે, બધા જ ઈશ્વરના જ અંશ છે. અહીં કોઈ સાધારણ નથી, પરંતુ આપણે આ માયારૂપી ઝાડમાં, આ મોહરૂપી ઝાડમાં આપણે ફસાતા ગયા. તો આપણને તો ખબર જ છે કે આપણે કેવા છીએ અને ક્યાં છીએ અને શું કરીએ છીએ. ખબર બધાને છે, પોતાની એ ખબર બધાને છે કે અમે શું કરીએ છીએ, શું વિચારીએ છીએ, શેના માટે આ દોડીએ છીએ. પરંતુ સંતો જે બ્રહ્મને પ્રાપ્ત થઈ ગયા છે, જે બ્રહ્મમાં એક રૂપ થઈ ગયા છે, એને સાચી દિશામાં એની દોડ હતી, એટલે એ જાણી ગયા અને બીજા અજાણ રહ્યા. ફરક એટલો છે. યહ દેવેભ્યઃ આતપતિ યહ દેવાનામ પુરોહિતઃ
પૂર્વઃ યહ દેવેભ્યઃ જાતઃ નમઃ રુચાય બ્રાહ્મયે. જે આદિત્ય રૂપ પ્રજાપતિ દેવતાઓને પ્રકાશિત કરનારા છે, જે દેવતાઓ સઘળા કાર્યોમાં પુરોહિત છે, અને જેઓ દેવતાઓ મધ્યે સર્વથી પ્રથમ ઉત્પન્ન થયેલા છે, તે દેદીપ્યમાન બ્રહ્મપુત્રને નમસ્કાર હો. રુચમ બ્રાહ્મણ જનયંત દેવાઃ અગ્રે તત અબ્રુવન યહ ત્વામ એવં બ્રાહ્મણઃ વિદ્યાત તસ્ય દેવાઃ અસન્વસે. સુરમ્ય બ્રહ્મપુત્રને ઉત્પન્ન કરતા એવા દેવતાઓએ પ્રથમ કહ્યું કે આ દેવ જે આ પ્રકારે બ્રહ્મથી ઉત્પન્ન થયેલા છે, એ પ્રમાણે જે બ્રાહ્મણ તેને ઓળખે છે, તેને બીજા સઘળા દેવતાઓ વશ થાય છે. તો જે બ્રહ્મને જાણે છે, જેણે બ્રહ્મ દર્શન પોતાને ભીતર ઉતરીને પોતાની આત્માના દર્શન કરી લીધા, અને એને જ્ઞાનને ઉપલબ્ધ થઈ ગયા કે મારામાં છે એ જ સર્વમાં છે, એ પછી એ સર્વાત્મા બની જાય છે. કેમ કે એને અંદર પણ પછી એ જ ઈશ્વરમાં એ રમમાણ રહે છે, બહાર પણ એને એ જ દેખાય છે. પછી આંખ એની ખુલ્લી હોય કે બંધ હોય, ફરક કઈ નથી પડતો, કેમ કે એ આ બ્રહ્મમાં સમાહિત થઈ જાય છે. તો જે બ્રહ્મને જાણે છે એને કહેવાય છે બ્રાહ્મણ. શ્રીહિ ચતે લક્ષ્મી પતન્યો અહોરાત્રે પાર્શ્વે નક્ષત્રાણી રૂપમ અશ્વિનો વ્યાતમ ઈષણન ઈશાણમુમ મે ઈશાન સર્વલોકમ મે ઈશાન. હે આદિત્ય, શ્રી તથા લક્ષ્મી એ બે તમારી પત્નીઓ છે. દિવસ અને રાત્રિ તમારા બંને પડખા છે. નક્ષત્રો તમારું રૂપ છે. આકાશ અને પૃથ્વી એ તમારું ઉઘાડેલું મુખ છે. એમ ઈચ્છનારો મારો પરલોક મને યથાર્થ રીતે મળો એવી ઈચ્છા કરે, અને જે કહે હું સર્વ લોકાત્મક બનું, તેની એ ઈચ્છા પરિપૂર્ણ કરો. તો આપણી જે આટલી ઈચ્છાઓ છે મનમાં, વારંવાર કેટલી મનોકામનાઓ છે આપણી, હજી અસીમ ઈચ્છાઓ જેનો કોઈ અંત નથી. એક ઈચ્છા પૂરી થાય તો બીજી ઈચ્છા ઊભી જ હોય છે કે હવે આપણે આ પૂરી કરવી છે. તો અગર ઈચ્છા કરવી એટલી જ જરૂરી હોય તો એ ઈચ્છા કરો, અને એ જ ઈચ્છા કરવી જોઈએ જે આપણા હિતની હોય. આપણે આપણા જ હિત માટે કરવું છે ને. આપણે જે આ બહાર દોડી રહ્યા છીએ એમાં આપણું કયું હિત છે? શું લઈ જાશું આપણે અહીંથી? લોકો કહે છે કે જ્યારે આપણું મૃત્યુ થાય છે ત્યારે સાથે કઈ નથી આવતું. તો કેમ કઈ નથી આવતું? આવે છે, આપણા કર્મ આવે છે. આપણે શું કર્યું છે પૂરી જિંદગીમાં? જેણે કઈ જ નથી કર્યું તેની સાથે પસ્તાવો આવે છે. આખીરમાં તો બધાને ખ્યાલ આવે છે. જ્યારે મોત સામે ઊભું હોય છે, ખબર છે કે આ મારો છેલ્લો શ્વાસ છે, ત્યારે બધાને એ ગણિત ઉકેલાય છે કે પૂરી જિંદગી આ મેં શું કર્યું અને આ શું કરવાનું હતું, અત્યારે મારા હાથમાં શું આવ્યું. પરંતુ પછી શ્વાસ પણ નથી અને સમય પણ નથી. તો પસ્તાવો આખીરમાં થાય એ કોઈ કામનો નથી. એનાથી બહેતર છે કે આ જ ક્ષણે જ્યારે આપણે સમજીએ ત્યારે જ પસ્તાવો થાય કે આપણે આ શું કરી રહ્યા છીએ, આ ક્યાં સમય બગાડી રહ્યા છીએ, આ સમય શેના માટે છે? સમય કોઈના માટે ઊભો નથી રહેતો. તો જે સમય આપણી પાસે છે એનો હર પલમાં સદુપયોગ આપણે કરવો જોઈએ. તો કોઈ ઈચ્છા હજી બાકી રહેતી હોય તો એ ઈચ્છા કરવી જોઈએ કે હે સર્વાત્મા, હે પરબ્રહ્મ પરમાત્મા, હું આપને જાણી શકું, હું આપની ખોજ કરી શકું. એ જ ઈચ્છા મારામાં રહે, બાકી કોઈ ઈચ્છા ન રહે. અને આખીરમાં તો જ્યારે આપણે ધ્યાનમાં ભીતર ઉતરીએ છીએ અને જ્યારે આપણને એ ઝલક મળે છે, એ દિવ્ય પ્રકાશની ઝલક મળે છે, ત્યારે તો એ ઈચ્છાઓ પણ મટી જાય છે. તો આ દ્વિતીય અધ્યાય હતો રુદ્ર અષ્ટાધ્યાયનો. પહેલો હતો ગણેશ સૂક્ત, બીજો હતો પુરુષ સૂક્ત, અને હવે અધ્યાય ત્રીજો છે જે ઇન્દ્ર સ્તુતિ, વીર પ્રશંસા, અપ્રતિરથ સૂક્ત. આ સૂક્તને કહેવાય છે અપ્રતિરથ સૂક્ત.
आशुः शिशानः वृषभः न भीम गनागन क्षोभणः चर्षणीनाम सक्रंदनः अनिमिषः एकवीरः शतम सेनः अजयत साकम इंद्रः। જે ઇન્દ્ર શીઘ્રગામી વ્યાપક છે, જે ઇન્દ્ર શત્રુઓને તીક્ષ્ણકારી વજ્રથી ભય આપનારો છે, જે ઇન્દ્ર અણીદાર શિંગડાથી ભયંકર સાંઢ તે જેમ પોતાના શત્રુઓનો ઘાત કરનાર છે, તેમ પોતાનો દ્વેષ કરનારા મનુષ્યોને ઘાત કરનારો છે, જે ઇન્દ્ર પ્રાણીઓને આકર્ષીને અથવા પ્રહાર કરીને સંહાર કરે છે, જે ઇન્દ્રની ચક્ષુઓ નિમિષ રહિત એટલે પલકારા વગરની છે, એટલે સ્થિર છે, અને જે પોતે એકલો જ વીર હોવાથી પોતાનું કાર્ય એક હાથે જ કરવા બળવાન છે, તે ઇન્દ્રદેવ પોતાની અસંખ્ય સેના સાથે એકલો વિજય પામે છે. તો આ વાત છે ઇન્દ્રદેવની, જે આપણે દેવતાઓના રાજા કહીએ, આપણે દેવરાજ ઇન્દ્ર. પરંતુ જ્યારે ધ્યાનમાં આપણે અંદર ઉતરીએ છીએ તો આપણને પણ આપણી દરેક ઇન્દ્રિયો દેખાય છે અંદરથી. ઇન્દ્ર એટલે આપણી જ ઇન્દ્રિયો, જે ઇન્દ્રિયો એટલી બળવાન છે. આપણે આ બહારિક દોડીએ છીએ તો એ આપણી ઈચ્છાની પ્રાપ્તિ માટે જ આપણે કરીએ છીએ ને, કે આપણી ઈચ્છાઓ પૂરી થાય એના માટે આપણે શું નથી કરતા. તો એ આપણી આ જે મહેનત છે, જે આપણી આ હિંમત છે કે હું આ મારી ઈચ્છાઓ પૂરી કરીશ, એ માટે જે આપણે દોડીએ છીએ, તો આ બધી એક ઇન્દ્રિયો જ કરાવે છે ને. તો ઇન્દ્રિયો ખૂબ બળવાન છે, ખૂબ બળવાન છે. જો આપણે આ બહારની બધી જ ઉર્જાઓને સંકેલીને આપણે આપણી ભીતર ઉતરીએ તો માણસ પરબ્રહ્મને પામી જાય છે. તો આપણી ઇન્દ્રિયોમાં કેટલું બળ છે. એક મનુષ્ય માટે કંઈ પણ અસંભવ નથી. જો એનો દ્રઢ સંકલ્પ હોય કે કંઈક પ્રાપ્ત કરવું છે તો એના માટે કંઈ જ અસંભવ નથી. આ સૃષ્ટિમાં કોઈ કાર્ય એવું અસંભવ છે જ નહીં. જેને કરવું છે એના માટે, જેને ખાલી વિચારવું છે, જેને ખાલી બોલવું છે, એના માટે બધું અસંભવ છે. પરંતુ જેને કરવું છે એના માટે આ સૃષ્ટિમાં કોઈ પણ કાર્ય અસંભવ નથી. એ પછી બાહરિક દોડ હોય કે ભીતરની દોડ હોય, એ પછી ભૌતિક સુખ પામવું હોય કે પછી પરબ્રહ્મ પરમાત્માને પામવા હોય, એના માટે કંઈ જ અશક્ય નથી, કંઈ જ અસંભવ નથી. તો મનુષ્યમાં એટલી હિંમત છે, એટલી શક્તિ છે, એટલી ઉર્જા છે, પરંતુ આપણી ભીતર એ ઉર્જાનો સ્ત્રોત ક્યાં છે એ આપણી ખોજ હોવી જોઈએ. એ આપણે ગોતવાનું છે કે આપણી ભીતર એ ઉર્જાનો સ્ત્રોત ક્યાં છે. આપણે જે બોલીએ છીએ, આપણે જે વિચારીએ છીએ, આપણે જે જોઈએ છીએ, આપણે જે સાંભળીએ છીએ, તો આ બધી ઇન્દ્રિયોથી કેટલી ઉર્જાઓનો વ્યય કરીએ છીએ આપણે. જો એ બધી જ ઉર્જાઓને વ્યય આપણે ન કરીએ અને એ બધી જ ઉર્જાઓને લઈને આપણે ભીતર ઉતરીએ તો શું અશક્ય છે, શું અસંભવ છે. આપણી જ અંદર એ પરમાત્મા બિરાજમાન છે. અંગ સંગ એ પરમાત્મા છે, આપણી અંદર બિરાજમાન છે. એ દિવ્ય શક્તિ, એ દિવ્ય પ્રકાશ, એ દિવ્યાત્મા, એ શું ન કરી શકે? આપણે શું ન કરી શકીએ અગર કરવું હોય તો? પરંતુ સમજીને કે સાંભળીને કે વાંચીને બેસી રહેવામાં, જે બેસી રહે છે આ એના માટે નથી. એના માટે તો બધું જ અસંભવ છે. પરંતુ જેને ખરેખર કંઈક પ્રાપ્તિ કરવી છે, કંઈક પ્રાપ્ત કરવું છે, આ એના માટેની વાત છે. તો જે ઇન્દ્ર ભગવાનની વાત થાય છે, એ ઇન્દ્ર ભગવાન ખાલી દેવતાઓના રાજા છે એટલું જ નહીં, પણ એ આપણી ઇન્દ્રિયો જે છે, આપણા શરીરની દરેક ઇન્દ્રિયો, આ એની વાત થાય છે કે એ એટલી બળવાન છે. સક્રંદેન અનિમિષેણ જીષ્ણુના યુતકારેણ દુષ્યવનેન્દ્રષ્ણુના તત ઇન્દ્રેણ જયત તત સહદ્વમ યુધ નર ઈશુ હસ્તેન વૃષણા. ગર્જના કરવા વાળા અને સાવધાન ચિત્ત વાળા એવા પ્રકારના જયશીલ, યુદ્ધ કરનારા, અકંપન હિંમત વાળા, હાથમાં મજબૂત બાણ ધારણ કરનારા તથા વૃષ્ટિ કરવા વાળા એવા એ ઇન્દ્ર સહવર્તમાન હે નાયક યુદ્ધ વીરો, તે શત્રુબળની સીમા તમે થાઓ અને જય કરો. તો ઇન્દ્ર રાજા એટલા બળવાન છે, એટલા મજબૂત છે. એ કયા કયા અસ્ત્રો ધારણ કરે છે, આ એનો ઉલ્લેખ છે. તો આપણી અંદરની ઇન્દ્રિયો પણ
એટલી જ મજબૂત છે, એટલી જ પ્રબળ છે, એટલી જ બળવાન છે, જો સહી દિશામાં આપણે એને વાપરીએ, સાચી દિશામાં આપણે આપણી ઉર્જા નો ઉપયોગ કરીએ. આજે આપણે જે ઉર્જાનો ઉપયોગ કરીએ છીએ એને તો એ વ્યય થાય છે, એ વ્યર્થની ચાલી જાય છે, જેનાથી કંઈ પ્રાપ્ત નથી થતું. પરંતુ સાચી દિશા, સત્યની ખોજની દિશા, પરબ્રહ્મ પરમાત્માની ખોજની દિશા, એક પરમ આનંદની ઉપલબ્ધિની દિશા, જો એ દિશામાં આપણે સઘળી ઉર્જા સાથે પ્રવેશીએ તો શું ન થઈ શકે? એટલી ઇન્દ્રિયો બળવાન છે. આપણું મન છે એ તરંગિત થયા રાખે છે, ઇન્દ્રિયો સ્થિર છે. આપણું ચૈતન્ય એટલું દિવ્ય છે, આપણો આત્મા એટલો પવિત્ર છે, એ જ પરમાત્મા છે. જે કઈ છે એ આ મન છે. એ મન ઉપર જો કાબુ આવી જાય, આ મન ના જે આપણે આ વિચારો કરીએ છીએ, અગણિત વિચારોની શૃંખલાઓ થી મન કેટલું ભરેલું છે, બધાનું જ. એ મનની શક્તિ કેટલી છે કે અગણિત વિચારો એની અંદર સમાહિત થઈ જાય છે. તો એ જ મનને આપણે આપણા મિત્ર બનાવી લઈએ અને એ જ મન સાથે આપણે ભીતર ઉતરીએ તો એકલું મન કેટલું બળવાન છે, એ કેટલું સંગ્રહિત કરી શકે છે. એ મન એક પલ પણ મન વિચાર વગર નથી રહેતું. કેટલા વિચારોની શૃંખલાઓને લઈને મન દોડે છે, છતાં એ આપણને પણ સાથે લઈને વહી જાય છે. કેટલું બળવાન છે મન. તો એ જ મનને મિત્ર બનાવો, એ મનના ગુલામ ન બનો, મનને ગુલામ બનાવી દો. અને એ જ મનને લઈને જો આપણે ભીતર ઉતરીએ તો કયું કાર્ય અસંભવ છે? સહ ઈશુ હસ્તે સન્નિસંગીભિ વશી સંસૃષ્ટા સહ યુદ્ધ ઇન્દ્ર ગણેન સંસૃષ્ટ જીત સોમપા બહુશર્ધી ઉગ્ર ધનવા પ્રતિહિતાભિ હસ્તા. જેમના હાથમાં બાણ અને ખડગ છે એવા મરુત વગેરે દેવોને વશ કરનારો તથા એકમેક મળી જવાના સ્વભાવ વાળો તે ઇન્દ્ર છે. તેથી જેઓ તેની સામે મળીને લડવા માટે આવે છે તેઓને તે જીતી લે છે. તે ઇન્દ્ર સોમપાન કરનારો છે, બાહુબળ વાળો છે અને બાણો તાકીને બાણવૃષ્ટિ કરીને શત્રુઓને હણનારો છે. આવા ઇન્દ્રની સાથે જય મેળવો. તો ઇન્દ્રિયોની, સારા ઇન્દ્રિયો ઉપર આપણે વિજય મેળવવો જોઈએ. આપણી અંદરની રહેલી ઇન્દ્રિયો, એના ઉપર જો આપણો વિજય પ્રાપ્ત થઈ જાય આપણને, તો દરેક ઇન્દ્રિય બળવાન છે. દરેક ઇન્દ્રિય આપણને એટલી સહયોગી બને છે પરમાત્માની પ્રાપ્તિ માટે. તો એ ઇન્દ્રિયો ઉપર આપણો વિજય આપણે પામવો જોઈએ. કે આપણે એ કહે તેમ ન ચાલીએ, પણ આપણે જેમ કહીએ એમ આપણી ઇન્દ્રિયો કરે. બૃહસ્પતે પરિદિયા રથેન રક્ષોહા અમિત્રાન આપ બાધમાનઃ પ્રભંજન સેનઃ પ્રમૃણ યુધા જયન અસ્માકમ એદિ અવિતા રથાનામ. હે બૃહસ્પતિ દેવતા, આપ આપના રથ સાથે પધારો. રાક્ષસોનો નાશ કરનારા તમે શત્રુઓને મારો અને તેઓની સેનાને હણો અને તેઓનો ક્ષય કરીને વિજય પ્રાપ્ત કરો તથા અમારા રથોના યુદ્ધ વિશે તમે રક્ષક બનો. તો આ તો વાત થઈ કે અસુરો સાથે દેવતાઓનું યુદ્ધ. પરંતુ તાત્વિક દ્રષ્ટિએ આપણે જોઈએ તો આપણી જે ઇન્દ્રિયો છે, આપણી શરીરની જે ઇન્દ્રિયો છે, એના ઉપર આપણે વિજય પ્રાપ્ત કરીએ અને આપણા જે મનના દોષો છે એ જે આપણા શત્રુઓ છે, તો એ શત્રુઓ નો જો નાશ કરવો હોય તો એ ઇન્દ્રિયો કરી શકે છે. જો એ ઇન્દ્રિયો ઉપર આપણે વિજય પ્રાપ્ત કરી હોય તો એ આપણા મનમાં જે ઈર્ષા, જે સ્વાર્થ, જે લોભ, મોહ, માયા, જેટલા પણ દોષો છે એ બધા મનના તલ પર છે, એ મન ઉપર છે. મનથી અગર પરે થઈ ગયા તો અંદર બધું જ પવિત્ર છે, પરમાત્મા જેટલું પાવન. તો આ જે પણ છે, વાસના છે, વિકાર છે, સ્વાર્થ છે, ઈર્ષા છે, લોભ છે, માયા છે, મોહ છે, એ બધું જ મન ઉપર છે. તો એ જે આપણા શત્રુઓ છે, તો આપણે જયારે આપણી ઇન્દ્રિયો ઉપર વિજય પ્રાપ્ત કરીએ છીએ ત્યારે આ શત્રુઓનો સંહાર થઈ જાય છે. તો આનો અર્થ એ પણ છે. પરંતુ અત્યારે લોકો રુદ્રાષ્ટાધ્યાયી, શુક્લ યજુર્વેદ
વેદનું હર વાક્ય સત્ય છે, એક પણ અસત્ય નથી. પરંતુ આપણે ખાલી વાંચીને બેસી જઈએ છીએ એટલે આપણે એટલું જ જાણી શકીએ છીએ કે દેવતાઓના રાજા ઇન્દ્ર અસુરો સાથે યુદ્ધ કરે છે અને એમાં વિજય પામે છે. વિજય પામવા માટે વિરાટ પુરુષ પરમ પરમાત્માને પ્રાર્થના કરે છે. પરંતુ આ એક દ્રષ્ટાંત છે કે આપણે આપણા મનના જે દોષો છે એ જ અસુર છે અને આપણી ઇન્દ્રિયો છે એ જ ઇન્દ્ર છે. એને આપણે વિજય કરી લઈએ, જીતી લઈએ, તો એ સર્વ દેવતાઓ મળીને આપણા દોષો, આપણા જે શત્રુઓ છે એનો સર્વનાશ કરી દેશે. તો જાણવાનું એ છે. પરંતુ આપણે ફક્ત વેદોના મંત્ર વાંચીને બેસી રહ્યા છીએ, એને અમલમાં નથી મૂક્યા અને ભીતર ઉતરીને જોયું પણ નથી. જો આપણે ભીતર ઉતરીને જોયું હોત તો આપણે એ વેદોના સાક્ષી ખુદ સ્વયં બની ગયા હોઈએ. કે અત્યારે આપણે ખાલી કહીએ છીએ કે વેદ એ સત્ય છે, વેદનું હરેક વાક્ય સત્ય છે, પરંતુ એ ખાલી આપણે કહીએ છીએ, એ આપણી અનુભૂતિ નથી. જ્યારે આપણે એ વેદ પ્રમાણે જીવન જીવીએ, ચાલીએ અને જો આપણે અંદર કઈ આપણે જ્ઞાનની ઉપલબ્ધિ થાય તો આપણે સ્વયં સાક્ષી બની જઈએ છીએ એ વેદના, કે હા, એના એક એક શબ્દ સત્ય છે, એનું સ્વયં મેં અનુભૂતિ કરી છે. પરંતુ એ જેણે કરી હોય એ કહી શકે. બાકી માટે તો આ એક કહાની જેમ થઈ જાય છે કે દેવતાઓના રાજા ઇન્દ્ર અસુરો સાથે યુદ્ધ કરે છે. એના માટે આ પર્યાપ્ત છે જાણવું. એનાથી વિશેષ એને જાણવાની કોઈ ઉત્કંઠા નથી કે વેદના મંત્ર કહેવા શું માંગે છે. તો આપણી ઇન્દ્રિયો ઉપર જ્યારે આપણે વિજય પ્રાપ્ત કરીએ ત્યારે આપણા દોષો, જે મન ઉપરના આપણા દોષો છે એ જ અસુરો છે, તો એનો એ ઇન્દ્રિયો સર્વનાશ કરી દે છે. બલ વિજ્ઞાય સ્થવિરઃ પ્રવીરઃ સહસ્વવાન વાજો સહમાન ઉગ્ર અભિવીર અભિસત્વા સહોજા જૈત્રમ ઇન્દ્ર રથમ અતિષ્ઠ ગોવિત સર્વ બળવેતા વૃદ્ધ મહાવીર શત્રુને હંફાવનાર અન્નવાળા શત્રુઓનો પરાજય કરનાર ઉગ્ર પરાક્રમી અનુચરો વાળા મહાનુભાવ અથવા સ્તુતિ સંપાદન કરનાર એવા હે ઇન્દ્ર, આપે વિજય રથ ઉપર બિરાજી અમને સહાયતા આપવા પધારવું તે આપને ઘટે છે. તો આપણી ઇન્દ્રિય ઉપર આપણે જ્યારે વિજય પ્રાપ્ત કરીએ ત્યારે એ સ્વયં એ સ્તુતિ આપણે ત્યારે સ્તુતિ કરીએ છીએ કે
ના ઉપર તૂટી પડે ત્યારે તમે રક્ષક થાઓ અને અમારા બાણો શત્રુઓને જીતો. અમારા વીરો સુભટ્ટો વિજય પામો. હે દેવો, તમે સંગ્રામમાં અમારું રક્ષણ કરો. તો જેવી રીતે ઇન્દ્રરાજની સેના એના રાજાને પ્રાર્થના કરે છે કે તમે અમારી સાથે રહો, અમારી મદદ કરો કે અમે શત્રુઓ ઉપર વિજય પ્રાપ્ત કરીએ, એવી રીતે આપણી પણ પ્રાર્થના હોવી જોઈએ કે અમારા જેટલા દોષો છે એનો સંહાર કરી નાખો. અમિશામચિતમ પ્રતિલોભયંતી ગૃહાણંગાની અપવેપરેહી અભિપ્રેહી નિર્દત્સુ શોકે અંધેન અમિત્રાહ તમસા સચંતામ. અમારા શત્રુઓના ચિત્તમાં ભ્રમ પેદા કરનારી હે પાપાભિમાની દેવી, તમે તેઓના મસ્તક વગેરે અવયવોનો અંગીકાર કરો. તેઓના તરફ જઈને તેઓના હૃદયોને તમે શોકાનળથી ભસ્મ કરો અને તેઓ સૌ ઘોર અંધકારમાં આવી પડો. તો આ દેવતાઓ માતાની પ્રાર્થના કરે છે કે તમે આ બધા શત્રુઓના મસ્તક અને એના અવયવોનો અંગીકાર કરો અને એને ભસ્મીભૂત કરો. તો આપણા પણ સઘળા દોષોને આપણી એ પ્રાર્થના હોવી જોઈએ કે અમારામાં જે પણ દોષો હોય, જાણતા અજાણતા જે પણ અમારી ભૂલો હોય, એ સર્વનો નાશ કરો. એ જ્ઞાનને અમને ઉપલબ્ધ કરાવો કે અમે જાણી શકીએ કે શું કરવું, શું ન કરવું, શું સત્ય છે, શું અસત્ય છે, કઈ દિશામાં જવું જોઈએ, કઈ દિશામાં ચાલવું જોઈએ. અવસૃષ્ટા પરાપત શરવ્યે બ્રહ્મ સંસ્થિતે ગચ્છ અમિત્રાન પ્રપદ્ય સ્વમામિષાણ કંચન ઉચ્છિસઃ. હે બ્રહ્મ મંત્ર દ્વારા તીક્ષ્ણ કરેલ હિંસા દક્ષ દેવી, આપ અહીંથી દૂર જાઓ અને શત્રુઓમાં જઈને તેઓમાંથી કોઈને શેષ રહેવા નહીં દો, અર્થાત સકળનો સંહાર કરો. તો બ્રહ્મ મંત્ર દ્વારા તીક્ષ્ણ કરેલ હિંસા દક્ષ દેવી. તો આપણી અંદર પણ જે આપણે કહીએ છીએ કુંડલીની શક્તિ, તો એ જ એ શક્તિ છે જેને આ સૃષ્ટિની ઉત્પત્તિ થઈ છે, જેનાથી હર એકની અંદર છે. એક દેવી જે સંતો ભીતર ઉતરીને એ શક્તિનું જાગરણ કરે છે, તો ધીરે ધીરે એ જે પણ ચક્રોના ભેદન કરે છે. તો જ્યાં જ્યાં આપણી જેવી મતિ રહેલી હોય છે, જ્યાં જ્યાંથી આપણે એ વિષય વિકાર સ્વાદ ઈર્ષા જ્યાં જ્યાંથી આવે છે, એ બધાનો એ દેવી સંહાર કરતી જાય છે અને આપણી શક્તિ ઉર્જાવાન થઈને ઉર્ધ્વગામી બને છે. એ નીચે નથી જાતી, એ ઉપર ચડે છે. જેવી રીતે યોગીઓની ઉર્જા, યોગીઓની શક્તિ હંમેશા ઉર્ધ્વ હોય છે. એની એ કોઈ પણ શક્તિ એની નીચે પ્રવાહિત નથી, એની સઘળી સર્વશક્તિ ઉર્ધ્વમાન હોય છે. પ્રેત જયત નરઃ ઇન્દ્રવઃ શર્મ યચ્છતુ ઉગ્રહાવ સંતુ બહવ અનાદૃશ્યા યથા અસત. હે સૈન્ય નાયક વીરો, તમે શત્રુ સેનાની સામા જાઓ, ઇન્દ્ર તમારું ભલું કરો. તમારી ભુજાઓ ઉગ્ર થાઓ, જેથી તમે બીજાઓથી ટક્કર ન ઝીલાય તેવા થાઓ. અસોયા સેના મરુતઃ પરેશામ અભ્યેતિ ન ઓજસા સ્વર્ગમાના તામ ગૃહત તમસા અપવ્રતેન યથા અમિ અન્યમ ન જાનમ. હે મરુતો, બળની સ્પર્ધાવાળી જે શત્રુ સેના સામે આવે છે તેને તમે એવા ગાઢ અંધકારથી ઢાંકી દો કે જેથી તેના યોદ્ધાઓ તે વિશે એકબીજાને ઓળખી ન શકે. યત્ર બાણાઃ સંપતંતિ કુમારઃ વિશિખાઃ ઇવ તતઃ ન ઇન્દ્રઃ બૃહસ્પતિઃ અદિતિ શર્મ યચ્છતુ વિશ્વા શર્મ યચ્છતુ. જે યુદ્ધ વિશે શિખા વગરના કુમારો જેવા બાણોની વૃષ્ટિ થાય છે, તે યુદ્ધ વિશે ઇન્દ્રદેવ બૃહસ્પતિ તથા અદિતિ અમને સર્વદા કલ્યાણ આપો, અર્થાત જય આપો. મર્માણી તે વર્મણા છાદિયામાં સોમહત્વા રાજા અમૃતેન વસ્તામ ઉરોર્વરીય વરુણ તે કૃણોતુ જયંતમ ત્વા દેવા અનુમદંતુ. હે રાજા, મારા મર્મ સ્થાનોને કવચથી હું ઢાંકું છું, તમને સોમ રાજા અમૃતથી ઢાંકો. ઉત્તમ વરુણ દેવ તમને ઉત્તમ સુખ આપો તથા તમારો જય દેખીને સઘળા દેવતાઓ હર્ષ પામો. તો આ હતો ત્રીજો અધ્યાય કે દેવતાઓ અસુરો સામે યુદ્ધ કરે છે. દેવી માતાને પણ પ્રાર્થના કરે છે કે તમે પણ શત્રુઓનો સંહાર કરવામાં અમારો સહયોગ આપો. તો
આ ખાલી એ દેવ અને અસુરોની વાત નથી, પણ એ આપણા આ શરીરની અંદર રહેલી ઇન્દ્રિયો અને આપણા દોષ, જેને આપણે અસુરો જ કહેવા જોઈએ, આ આપણે એના વિશે સમજીને આપણે એ જ્ઞાન ધરાવવું જોઈએ કે આપણે આમાંથી શું શીખી શકીએ છીએ, શું કહેવા માંગે છે. જ્યાં સુધી મનના દોષો નાશ ન થાય ત્યાં સુધી મનના તલ ઉપર જ આપણું જીવન રહે છે. ત્યાં સુધી સાચું જીવન શરૂ થતું જ નથી. એ તો સ્વાર્થની ભૂમિ પર, ઈર્ષાની ભૂમિ પર, લોભની ભૂમિ પર આપણે જીવીએ છીએ. આપણે ત્યાં સુધી સત્યની ભૂમિ પર જીવતા નથી. આપણને ખાલી માત્ર આ ભ્રમ છે કે આપણે જીવીએ છીએ, આપણે કાંઈક જાણીએ છીએ. જ્યાં સુધી આ બધા દોષો છે, જ્યાં સુધી આ અસુરો આપણા પર રાજ કરે છે, ત્યાં સુધી અંદર દેવત્વનું રાજ ક્યારેય પણ નહીં થાય. જ્યારે આ અસુરોનો સંહાર થશે ત્યારે જ આપણી અંદર રહેલા દેવતાઓનો વિજય થશે, અને ત્યારે જ એ દેવતાઓ આપણો સહયોગ કરશે અને આપણે આપણી ભીતર ઉતરીને આપણા સ્વસ્વરૂપના આપણે દર્શન કરી શકીશું. તો આ હતો રુદ્રાષ્ટાધ્યાયનો 3જો અધ્યાય. ચોથો અધ્યાય છે મૈત્ર સૂક્ત, એટલે કે સૂર્ય ભગવાનની સ્તુતિ છે. એ હવે આપણે કાલના વિડીયોમાં આપણે હવે જોઈશું આગળ. તો રુદ્રાષ્ટાધ્યાયના કાલે 2 અધ્યાય અને આજે 1 અધ્યાય એ પૂર્ણ થયા. 8 અધ્યાય છે પૂરી. તો કાલે આપણે ચોથા અધ્યાય વિશે, એના અર્થ વિશે, કે એ કહેવા શું માંગે છે, એ આપણને શું સંદેશ આપે છે, એના વિશે આપણે હવે કાલે ચર્ચા કરીશું. તો આજે આપણે અહીં વિરામ લઈએ. આદેશ. જય ગુરુદેવ, જય ગિરનારી.